જગતમાં કોઈ થયો નથી. એવી કથા કરો, જીવ શ્રી કૃષ્ણ સાથે પ્રેમ, પ્રેમમાં પાગલ થઈને એવી લીલા વર્ણન કરે. મહાભારતમાં કર્મને પ્રાધાન્ય આપ્યું છે. બ્રહ્મસૂત્રોમાં જ્ઞાન મુખ્ય થઈ ગયું છે. જ્ઞાન અને કર્મ શ્રી કૃષ્ણ પ્રેમથી જ સફળ થાય. જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે એને જ પરમાત્માનું જ્ઞાન થાય છે. પરમાત્મા સાથે જે પ્રેમ કરે છે એનો જ કર્મયોગ સફળ થાય છે. મહારાજ, હું આપને વધારે તો શું કહું, મારી જ કથા કહું છું. પૂર્વ જન્મમાં હું એક દાસીનો દીકરો હતો. ચાર મહિના સુધી મેં કૃષ્ણ કથા સાંભળી. અહમ પુરાતીત ભવે ભવમ મુને દાસ્યાસ્તુ કસ્યાશ્ચન વેદવાણી નિરૂપિતો બાલક એવ યોગિના શુશ્રૂષણે પ્રાવૃષિ નિર્વિવિક્ષતા. હું બહુ નાનો હતો ત્યારે મારા પિતાજીનું મરણ થયું હતું. મારી વિધવામાં એક બ્રાહ્મણના ઘરમાં દાસી થઈને રહી. દાસીનો દીકરો બ્રાહ્મણના ઘરમાં હું મોટો થયો. એક જ દીકરો હતો. માનો મારા ઉપર અતિશય પ્રેમ હતો. પ્રત્યેક કામમાં માના પાછળ પાછળ હું કરું, માને સાથ આપું. મારી માં બહુ રાજી થાય. છોકરો બહુડાયો છે. છોકરો મોટો થશે, એને કઈ સારી નોકરી મળે, પૈસા કમાવશે, એનું લગ્ન થશે અને વહુ આવ્યા પછી હું સુખી થઈ. માં દીકરા સાથે પ્રેમ તો બહુ કરે છે, પણ માના પ્રેમમાં પણ સ્વાર્થ હોય છે. માં એવો વિચાર કરે છે, મોટો થશે, પૈસા કમાવશે, લગ્ન થશે, વહુ આવશે, મારી સેવા કરશે. માટે માં પુત્ર સાથે પ્રેમ કરે. માનો મારામાં વિશેષ પ્રેમ હતો. એક જ દીકરો હતો. બહુ પ્યાર કરે. અમે જે ગામમાં રહેતા હતા અને તે ગામમાં ભજનાનંદી સંતો ફરતા ફરતા આવ્યા. 4 મહિના સુધી મેં કૃષ્ણ કથા સાંભળી. મારા ગુરુજીના ઈષ્ટદેવ બાલકૃષ્ણ હતા. બાલકૃષ્ણની કથા બહુ પ્રેમથી વર્ણન કરતા. બિલકુળીઓ સાથે હું રમતો હતો. કથામાં એવું આકર્ષણ હતું. કથામાં બાળકને આનંદ આવે, જવાનને આનંદ આવે, વૃદ્ધોને આનંદ આવે, સાધુ સંન્યાસી મહાત્માઓને પણ એવી મધુર કથા. એક વાર હું કથામાં ગયો હતો. કથામાં મને એવો આનંદ આવ્યો, આપને હું શું કહું. પછી હું કોઈ દિવસ રમવા ગયો જ નહીં. મારું રમવાનું છૂટી ગયું. મારા ગુરુદેવે મારા ઉપર કૃપા કરી. સંત જયારે કૃપા કરે છે ત્યારે ધન આપીને સુખી કરતા નથી. સંત બગડેલા મનને સુધારીને સુખી કરે. તમે કોઈ શ્રીમાનના પાછળ બહુ પડો, શ્રીમાનની ચાકરી કરો, લાખ 2 લાખ રૂપિયા એ તમને આપે. પૈસાથી તો શ્રીમાન પણ સુખી કરી શકે છે. સંત પૈસા આપીને સુખી કરતા નથી. સંત વાસનાનો વિનાશ કરીને સુખી કરે. સંત ભક્તિનો રંગ લગાડે છે. સંત વિષયાનંદ આપતા નથી. સંત ભજન આનંદ આપે. ગુરુદેવની મારા ઉપર બહુ કૃપા હતી. હું નાનો હતો ત્યારથી મારામાં 2-4 એવા સદગુણ હતા. સંત સર્વમાં સમભાવ રાખે છે. ગરીબ હોય કે શ્રીમાન હોય, સંત બધાને એક જ આંખથી જુએ છે. ભણેલો હોય કે મૂર્ખ હોય, સંત બધાને એક જ આંખથી જુએ છે. સંત સમભાવ રાખે છે. સંત જગત સાથે વેર કરતા નથી. જગત સાથે વધારે પ્રેમ પણ કરે. સાયકલ ઉપર જે બેસે છે તેને સાવધ રહેવું પડે છે. 2 બાજુમાં વજન સમાન રાખે તો સાયકલ ચલાવી શકે. એક બાજુમાં વજન વધી જાય તો પડી જશે. જગત સાથે વેર કરવાથી પતન થાય તો શું આશ્ચર્ય છે. જગત સાથે વધારે પ્રેમ કરેલું પતન થાય. જગત સાથે વધારે પ્રેમ ન કરો. કોઈ મળે તો હાથ જોડો, 2 મધુર શબ્દ બોલો. કોઈ ન મળે તો એને યાદ કરશો નહીં.
2 મહિના થયા, 3 મહિના થયા, ભાઈ મને મળ્યા નથી, યાદ આવે છે, મારે મળવું છે. કોઈ મળે તો સારું અને કોઈ ન મળે તો વધારે સારું છે. મારે તો ભગવાનને મળવું છે. સંત સર્વમાં સમભાવ રાખે છે. મારા ઉપર એમની વિશેષ કૃપા હતી. મારામાં 2-4 સદગુણ એવા હતા. હું સવારે બહુ વહેલો ઉઠતો હતો. સવારે બહુ વહેલો ઉઠે કે સંતોને ગમે. મારા ગુરુદેવ 4 વાગે ઉઠતા હતા. નાનપણથી મને એવી ટેવ પડી હતી, રાત્રે 3 વાગ્યા પછી મને ઊંઘ આવે જ. મારા ગુરુદેવ જાગે એના પહેલા હું ગુવારી કરતો હતો. ગુરુદેવને વંદન, મને આશીર્વાદ આપે. હું બહુ જ ઓછું બોલતો હતો. જે વધારે બોલે સંતોને ગમતો જ નથી. સંતો સાથે વધારે વાતો કરવી નહીં. હું બહુ જ ઓછું બોલતો હતો. તેથી ગુરુદેવની મારા ઉપર વિશેષ કૃપા હતી. મુનયઃ અલ્પભાષિણી. હું મારા ગુરુદેવના સન્મુખ હાથ જોડીને ઉભો રહેતો હતો. દરિદ્રતામાં એક મોટો સદગુણ હોય છે. જે દરિદ્રી છે એ દીન બને છે. મારી પાસે એક પૈસો નહોતો. હું અતિશય ગરીબ હતો. હું અભિમાન શાનો કરું? મારા ગુરુદેવના સન્મુખ હાથ જોડીને હું ઉભો રહેતો. મારો વિનય જોઈને બહુ પ્રસન્ન થતા. ગુરુદેવે મારા ઉપર કૃપા કરી. મને ભક્તિનો રંગ લાગ્યો. ગુરુદેવે કૃપા કરીને મારું પાપ છોડાવ્યું. ગુરુદેવે કૃપા કરીને વાસનાનો વિનાશ કર્યો. પૂર્વજન્મના સદગુરુદેવ યાદ આવ્યા. નારદજીની આંખો ભીની થઈ. ગુરુદેવના ઉપકારનું કોઈ દિવસ નહીં. મારું જીવન સુધાર્યું. મારું પાપ છોડાવ્યું. મને ભક્તિનો રંગ લગાડ્યો. ગુરુદેવ જવા લાગ્યા ત્યારે મને બહુ દુઃખ થયું. મને કહ્યું કે બેટા, ભગવાનની ઈચ્છા છે તો ફરીથી મળીશું. તનથી માની ભક્તિ કર. માને મન આપવાની જરૂર નથી. મનથી ભગવાનની ભક્તિ કર. ઘરના લોકો તમારું મન માંગતા જ નથી. ઘરના લોકો તન માગે છે. ઘરના લોકો ધન માગે છે. કોઈ માનવ તમારું મન માંગતો નથી. માનવ ધન માગે છે. માનવ તન માગે છે. પરમાત્માને તમારા તનની ધનની જરૂર નથી. ભગવાન મન માગે છે. બેટા, મનથી ગોકુળ વૃંદાવન મારે છે. તમારું મન જ્યાં છે ત્યાં તમે છો. તમારું તન જ્યાં છે ત્યાં તમે નથી. વૈષ્ણવ તે છે જેનું મન વૃંદાવન મારે છે, જેનું મન ગોકુળ મારે છે. બેટા, મનથી ભગવાનના ધામમાં રહેવાનું છે. હરે કૃષ્ણ આ મહામંત્રનો 32 લાખ તું જપ કર. આ 32 અક્ષરનો મંત્ર છે. તનથી માની ભક્તિ કર. મનથી ભગવાનની ભક્તિ. માએ મન આપ્યું નથી. માને મન આપવાની શી જરૂર છે? માએ તન આપ્યું છે. તનથી માની ભક્તિ કર. યાદ રાખજે, મન ભગવાનથી દૂર જાય નહીં. મનને ભગવાનના ધામમાં, ભગવાનના નામમાં રાખજે. ગુરુદેવે મને આશીર્વાદ આપ્યો. હું સતત મહામંત્રનો જપ કરવા લાગ્યો. ગંગા કિનારે બેસીને હું જપ કરતો હતો. મને બાલકૃષ્ણના દર્શન થયા. સતત ભક્તિ કરવાથી મારી જડ ચેતનની ગાંઠ છૂટી ગઈ હતી. શરીર જડ છે, આત્મા ચેતન છે. આ બેની ગાંઠ પડી છે. વેદાંત એમ કે છે આ ગાંઠ ખોટી છે. અરે ખોટી હોય કે સત્ય હોય કે ખોટી હોય, દુઃખ બહુ આપે છે. જ્ઞાની પુરુષ કે છે જડ શરીર ચેતનને કેવી રીતે બાંધી શકે? આ જડ ચેતનની ગાંઠ સાચી નથી. સાચી તો નથી, પણ ત્રાસ બહુ આપે છે. ખોટું સ્વપ્ન દુઃખ આપે છે. આ જડ ચેતનની ગાંઠ ખોટી છે, બધાને ત્રાસ આપે છે. ભક્તિ જયારે અતિશય વધે છે ત્યારે આ ગાંઠ છૂટે છે. મરતા પહેલા 6 મહિના મેં જોયું હતું, શરીરથી હું જુદો છું. ભક્તિથી જ જડ ચેતનની ગાંઠ છૂટે છે. બહુ પુસ્તકો વાંચવાથી આ ગાંઠ છૂટતી નથી. અંતકાળમાં મને જરાય દુઃખ થયું નહીં. મારા ભગવાનનું સ્મરણ કરતા કરતા મેં શરીરનો ત્યાગ કર્યો. સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એને અંતકાળમાં બહુ સહન કરવું પડે.
એને શરીર છોડવાની ઈચ્છા થતી નથી. યમદૂત એને શરીરમાં રહેવા દેતા નથી. સુકાયેલો છાણનો ગોળો છે. એ ગોળામાં વાળ હોય તો તે વાળને છાણના ગોળામાંથી બહાર કાઢવો બહુ કઠણ છે. તૂટી જાય, નીકળતો નથી. માખણના ગોળામાં વાળ હોય તેને કાઢવો સરળ છે, અનાયાસે નીકળે છે. સંસારના કોઈ વિષયમાં જેનું મન ફસાયેલું છે એને અંતકાલમાં બહુ દુઃખ થાય. અંતકાલમાં મારા ભગવાનનું સ્મરણ કરતા મેં શરીરનો ત્યાગ કર્યો, બ્રહ્મલોકમાં ગયો. બ્રહ્માજીના ત્યાં નારદ રૂપે મારો જન્મ થયો. પૂર્વ જન્મમાં જે ભક્તિ કરી એનું ફળ આ જન્મમાં મને મળે છે. પૂર્વ જન્મમાં મનને હું વારંવાર સમજાવું તો પણ મારું મન પાપ બહુ કરે. ભક્તિ કરવાનો અર્થ એ છે મન સાથે ઝઘડો કરવાનો છે. મન સંસારના વિષયોમાં જાય છે, અનેક વાર દુઃખી થાય તો પણ વિષય મીઠા લાગે છે. મનને વિષયોમાંથી હટાવી પ્રભુના માર્ગમાં લઈ જવું છે. પૂર્વ જન્મમાં મને યાદ આવે છે મારું મન પાપ કરે, મેં જે ભક્તિ કરી એનું ફળ મને આ જન્મમાં મળ્યું છે. હવે મારું મન શાંત રહે છે. મારા હું આપને શું કહું, હું સંસારમાં રહું છું, કોઈ દિવસ સંસાર મારા મનમાં આવતો નથી. મારા મનમાં શ્રી કૃષ્ણનું સ્વરૂપ સ્થિર થયું છે. ભગવદ ગુણગાન કરતો હું જગતમાં ફરું છું. એક વાર ગોલોક ધામમાં હું ગયો હતો. ત્યાં રાધા કૃષ્ણના દર્શન કરતા મને અતિશય આનંદ થયો. આનંદમાં હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે
કૃષ્ણ હરે હરે દર્શન કીર્તનમાં અતિ આનંદ થયો. આનંદમાં જીવ નાચે છે. હાથમાં પૈસો આવે તો માનવ નાચવા લાગે છે. જેના હાથમાં પરમાત્મા આવે છે, જેને પરમાત્માનો આનંદ મળ્યો છે, હું નાચવા લાગ્યો. ભગવાનને દયા આવી. કીર્તન કેવું કરે છે. પ્રભુએ કૃપા કરીને મને પ્રસાદ આપ્યો. પવન સુત શ્રી હનુમાન શ્રી ગોવર્ધનનાથ શ્રી ગિરિરાજ.                                                                                                                 દ્વારકાધીશ શ્રી ગોવર્ધનનાથ કી શ્રી ગિરિરાજ ધરણ કી દ્વારકાધીશ
નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. નમો ભગવતે વાસુદેવાય. સૂત ઉવાચ નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયે. આત્મા શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવાથી જીવાત્મા જ્ઞાનનો અધિકારી બને છે. શ્રી કૃષ્ણ ચરણમાં વંદન કરવું સહેલું નથી, બહુ કઠણ છે. હાથથી કે મસ્તકથી વંદન કરવું સહેલું છે, હૃદય નમતું નથી. વંદન એ કેવલ શરીરની ક્રિયા નથી, વંદનમાં હૃદયનો ભાવ મુખ્ય છે. હૃદયથી જે નમે છે એ માલિકને બહુ ગમે છે. હૃદય નમતું નથી, અંદર અભિમાન ભરેલો છે. હૃદયમાં વાસના છે. વાસના અને અભિમાનના લીધે હૃદય કઠણ બની ગયું છે. માનવ પોતાને નિર્દોષ સમજે છે, એ જ મોટી ભૂલ છે. જીવનમાં માનવ જાણતા અજાણતા ઘણા પાપ કરે છે, પણ માનવને એવું લાગતું નથી કે હું પાપી છું. સાધારણ માનવ પોતાને નિર્દોષ સમજે છે. માનવને પોતાના દોષ ગુણ જેવા લાગે છે. હૃદયથી તે નમે છે જેને કરેલા પાપના માટે પશ્ચાતાપ થયો છે. મેં ભૂલ કરી છે, મારું જીવન બગડ્યું છે, મારું મન બહુ બગડ્યું છે, મારે જીવન સુધારવું છે. એવી જેને ભાવના છે એ જ હૃદયથી નમે છે. પુણ્યને ભૂલી જાઓ, પાપને યાદ રાખજો તો હૃદય દીન થશે. પુણ્યનું સ્મરણ રાખવાથી અભિમાન વધે છે. અભિમાન હૃદયને કઠિન બનાવે છે. મેં પાપ કર્યું છે. પાપને સાધારણ ગણશો નહીં. માનવ પાપ કરે છે, એના મનમાં ખટકે છે, પછી મનને સમજાવે છે બીજા લોકો તો ઘણું પાપ કરે છે, એમના કરતા હું ડાયો છું. પાપને કોઈ દિવસ સાધારણ માનવું નહીં. સાધારણ પાપ પણ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે. સાધારણ પાપ મનને બહુ બગાડે છે. પાપને ભૂલશો નહીં. પાપને યાદ રાખશો
તો હૃદય દીન બનશે. પુણ્યનું સ્મરણ કરવાથી અભિમાન આવે છે. અભિમાન હૃદયને કઠિન બનાવે છે. હું પાપી છું, મારું જીવન બગડ્યું છે, એવું જે સ્મરણ રાખે છે એનું જ હૃદય નમે છે. જે હૃદયથી વંદન કરે છે એ જ જ્ઞાનનો અધિકારી બને છે. પ્રથમ સ્કંદ એ અધિકાર લીલાનો છે. જ્ઞાન, માન અને ધન આ ત્રણ વસ્તુ એવી છે, સુપાત્રને મળે તો સુખી થશે, બીજાને સુખી કરશે. જે લાયક નથી એના હાથમાં ધન આવે એ દુરુપયોગ કરશે. જે લાયક નથી એને બહુ માન મળે એનો અભિમાન વધે છે. જે લાયક નથી એનું જ્ઞાન વધે તો એ બીજાને તુચ્છ સમજે છે. જ્ઞાન, માન અને ધન જે લાયક છે એને મળે એ જ યોગ્ય છે. જે લાયક નથી એને માન મળે, ધન મળે, એનું જ્ઞાન વધે એ દુઃખી થાય છે. એ બીજાને પણ દુઃખી કરે છે. ભૂખ લાગ્યા પછી ભોજનમાં સ્વાદ આવે છે. અન્નમાં સ્વાદ નથી, ભૂખમાં સ્વાદ છે. જેના પેટમાં અજીર્ણ છે, જેને ભૂખ લાગી નથી એને અન્નમાં સ્વાદ આવતો નથી. જે લાયક બન્યો છે, જે અધિકારી છે એને જ જ્ઞાન મળે યોગ્ય છે. પ્રથમ સ્કંદને આચાર્યોએ અધિકાર લીલા માની છે. જીવ જયારે જ્ઞાનનો અધિકારી બને છે, સંતને ઓળખી શકે છે. દુર્જનના ઘરમાં સંત જલ્દી જતા નથી અને કદાચ જાય તો દુર્જનને સંતમાં દોષ જ દેખાય છે. દુર્જનમાં દોષ વધારે હોય છે. જે માનવમાં ગુણ વધારે છે એને બધામાં ગુણ દેખાય છે. જે માનવમાં દોષ વધારે છે એને સર્વમાં દોષ જ દેખાય છે. દુર્જનને કદાચ સંત દર્શન થાય, એને સંતમાં ગુણ દેખાતા નથી. મહારાજ ક્રોધી બહુ છે, ક્રોધ બહુ કરે છે. સંભવ છે કોઈ સાધુ સંતને ક્રોધ આવતો હશે, એના ક્રોધમાં પ્રેમ હશે. આપણા જેવો સાધારણ માનવ ક્રોધ કરે છે એ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્રોધ કરે છે. કોઈ વખત માતા પિતા પણ પુત્ર ઉપર ક્રોધ કરે છે. પુત્રનું કલ્યાણ કરવા માટે ક્રોધ કરે છે. સંતના ક્રોધમાં પ્રેમ છે. સંત જેને પોતાનું સમજે છે, જેનું કલ્યાણ કરવાની એને ભાવના છે, એના ઉપર ક્રોધ કરે છે. અનેક વાર તો એવું દેખાય છે સંત જેના ઉપર ક્રોધ કરે એનું કલ્યાણ થઈ જાય. માનવ પોતાનું સ્વાર્થ સિદ્ધ કરવા માટે ક્રોધ કરે છે અને સંત બીજાનું કલ્યાણ કરવા માટે ક્રોધ કરે. સંતોમાં પણ એકાદ દોષ હોય છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા શ્રી રામ છે. ભગવાન શ્રી કૃષ્ણ નિર્દોષ છે, બધા ગુણદોષથી ભરેલા છે. શાસ્ત્રોમાં તો એવું લખ્યું છે જે મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે એને મહાપાપ કર્યું છે. એને કોઈ બડી મોટી ભૂલ કરી છે અને તેથી એ મળમૂત્રથી ભરેલા શરીરમાં રહે છે. તન અને મન મળથી જ ટકે છે. શરીરમાં જરા પણ મળ ન રહે તો શરીર પડી જાય છે. મળનું બળ હોય છે. મન મલિન છે અને તેથી જ જીવે છે. મન ગંગાજળ જેવું અતિ શુદ્ધ થઈ જાય તો તે મન ભગવાનમાં મળી જાય છે. અતિ શુદ્ધ મન ઈશ્વરથી અલગ રહી શકે જ નહીં.
અતિ શુદ્ધ મન ભગવાનમાં મળી જાય છે. સંતોમાં પણ એકાદ દોષ હોય છે, ઘણા સદગુણ હોય છે. જેને દોષ જ જોવાની કુટેવ પડી છે એને સાધુ સંતોમાં પણ દોષ દેખાય છે, એનું કલ્યાણ થતું નથી. કેટલાક લોકો પોતાને બહુ ડાયા સમજે છે. હું બધું જાણું છું, હું બહુ બુદ્ધિમાન છું. એક સાહેબ મળ્યા હતા અને તે કહેતા હતા કે મહારાજ મેં ભાગવત વાંચી નાખ્યું છે, બહુ ભણ્યો છું, રામાયણ મેં વાંચી નાખ્યું છે. જેને પોતાના બુદ્ધિમાં વિશ્વાસ છે, જેને અભિમાન છે કે હું ડાયો છું, એ ભગવાનની પણ ભૂલ શોધી કાઢે. ભગવાન તો નિર્દોષ છે કે મહારાજ રામાયણમાં લખ્યું છે સીતાજી સગર્ભા હતા અને રામચંદ્રજીએ સીતાજીનો ત્યાગ કર્યો, એ સ્ત્રી જાતિનું અપમાન કર્યું છે. રામજીની એ ભૂલ છે. રામ નિર્દોષ છે, શ્રી કૃષ્ણ નિર્દોષ છે. રામાયણમાં કોઈ ઠેકાણે શ્રી સીતામાં એવું બોલ્યા નથી કે પ્રભુએ આ ભૂલ કરી છે, પ્રભુએ આ ખોટું કર્યું છે, એવું સીતામાં કોઈ ઠેકાણે બોલ્યા નથી. સીતાજી તો અનેક વાર એવું બોલ્યા છે મારા ઉપર એમનો બહુ પ્રેમ છે અને તેથી મારો ત્યાગ કર્યો. મારા રામ જે કઈ કરે યોગ્ય જ હોય છે, મારા રામ ખોટું કરી શકે જ નહીં. પ્રભુએ જે કર્યું છે તે યોગ્ય છે. રાજાની ગાદી રાણીને રાજી કરવા માટે નથી, રાજાની ગાદી પ્રજાને સુખી કરવા માટે છે. રામચંદ્રજીએ રાજ ધર્મને મહત્વ આપ્યું અને સ્ત્રી ધર્મને ગૌણ કર્યો. લોકોએ મને રાજા બનાવ્યો છે, અયોધ્યાની પ્રજાએ મને રાજા બનાવ્યો છે. પ્રજાને સુખી કરવા માટે રાજાની ગાદી છે. રાજાની ગાદી કોઈ સ્ત્રીને કે પુરુષને રાજી કરવા માટે નથી. મારા માટે, સીતાજીના માટે લોકોને શંકા થાય છે. પ્રભુએ સમજીને સીતાજીનો ત્યાગ કર્યો. રામ જાણે છે સીતાજી નિર્દોષ છે, મહાન પતિવ્રતા છે. પ્રજાને શંકા થાય. માનવની બુદ્ધિ અલ્પ છે, અલ્પ બુદ્ધિથી એ પ્રભુની લીલાનો વિચાર કરે છે. કેટલાક તો એવું સમજે છે મારી બુદ્ધિને અનુસરીને ભગવાન બધું કરે તો હું ભગવાનને માનું. આપણે બુદ્ધિ પ્રમાણે બધું થતું નથી, એ જ સારું છે. માનવ અલ્પ બુદ્ધિ છે, માનવની શક્તિ અલ્પ છે. અલ્પ બુદ્ધિથી ભગવાનની લીલાનો વિચાર કરે છે. ભગવાનનું સ્વરૂપ સમજવું કઠણ છે અને ભગવાનની લીલાનું રહસ્ય સમજવું એ પણ કઠણ છે. જેમાં ભગવાન છે એવી જ ભગવાનની લીલા હોય છે. સાધારણ માનવ એ લીલાનું રહસ્ય સમજી શકતો નથી. તમે સંત બનો, તમે સંત થશો તો તમે સંતને ઓળખી શકશો. સંત થયા વિના સંતને કોઈ ઓળખી શક્યો નથી. તમે સંત થશો તો તમારા ઘેર કોઈ સંત આવશે. સંત થવા માટે ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડે એ સંત છે. કેટલાક તો એવા હોય છે ઘર છોડે છે પણ પછી બીજું ઘર ઉભું કરે છે. અરે ભગવાને જે ઘર આપ્યું હતું તે શું કરવા છોડ્યું? પ્રભુએ જે ઘર આપ્યું છે તે વિચારપૂર્વક આપ્યું છે. ઘર છોડવું નહીં. સંત થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી. મીરાબાઈ રાજમહેલમાં રહેતા હતા. મોટા મોટા સાધુઓ, સંન્યાસી, મહાત્માઓ મીરાના દર્શન કરવા માટે, સત્સંગ કરવા માટે રાજમહેલમાં જતા. સંત થવા માટે ઘર છોડવું જ જોઈએ એવું નથી. સંત થવા માટે પ્રવૃત્તિ છોડવાની પણ જરૂર નથી. પ્રવૃત્તિ છોડીને જે બેસી રહે છે એ સંત છે. જે પ્રવૃત્તિ છોડે છે એને પાપ કરવાનો સમય મળે છે. સાધારણ માનવ પ્રવૃત્તિ છોડીને બેસે એ સારું નથી. સાધારણ માનવ 5-6 કલાકથી વધારે ભક્તિ કરી શકતો નથી. આખો દિવસ કોઈ મીઠાઈ ખાઈ શકે નહીં. ભક્તિ રસ અતિ મધુર રસ છે. આખો દિવસ ભક્તિ કરવી એ સાધારણ માનવના માટે અશક્ય છે. 5-6 કલાક પછી મન કંઈક બીજું માંગે છે. જે પ્રવૃત્તિ છોડીને બેઠો છે
એ પાપ કરે છે. પ્રવૃત્તિ છોડવાની જરૂર નથી. પ્રવૃત્તિ કરો, પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ પણ પરમાત્માના માટે કરો. પાપ કરવાથી પૈસો મળતો નથી. પૈસો તો જે પ્રારબ્ધમાં લખ્યો છે એ જ મળે છે. માનવ અનેક વાર એવું સમજે છે આજે હું જુઠ્ઠું બોલ્યો તેથી મને લાભ બહુ થઈ ગયો. અરે જુઠ્ઠું બોલવાથી તને લાભ થયો નથી. આજે તને લાભ થવાનો જ હતો. આ જુઠ્ઠું બોલવાનું પાપ તારામાંથી આવ્યું. જુઠ્ઠું બોલવાથી લાભ થતો હોય, કોઈ ગરીબ માણસ અનેક વાર જુઠ્ઠું બોલે એને કઈ મળતું નથી. પૈસો પ્રારબ્ધમાં લખેલો જ મળે છે. પાપ કરવાથી પૈસો મળે છે એ કલ્પના બરાબર નથી. એ મનની દુર્બળતા છે. પૈસો તો જે ભાગ્યમાં લખ્યો છે. પાપ છોડીને પ્રવૃત્તિ કરો. પ્રવૃત્તિ પણ પરમાત્માના માટે કરો. પરમાત્માના માટે પ્રવૃત્તિ કરે એ પ્રવૃત્તિ પણ ભક્તિ છે. કેવલ પૈસા માટે, ભોગ માટે પ્રવૃત્તિ કરે એ બંધન રૂપ થાય છે. પ્રવૃત્તિનું લક્ષ્ય પરમાત્મા છે. ભોગનું લક્ષ્ય ત્યાગ છે. ભોગના માટે ભોગ નથી, ત્યાગ કરવો છે. પણ ત્યાગ થતો નથી. ત્યાગ કરવો બહુ કઠણ છે અને તેથી વિવેકથી સુખ ભોગવવાનું છે. ભોગ પણ ત્યાગ માટે છે. ભોગ ભગવાનના માટે છે. પ્રવૃત્તિ પરમાત્માના માટે છે. પ્રવૃત્તિ છોડશો નહીં, પ્રવૃત્તિ કરજો. સંતોના ચરિત્ર વાંચો તો ખબર પડે. સંતો પણ પ્રવૃત્તિ કરતા હતા. ગોરા કુંભાર માટીના વાસણ તૈયાર કરી બજારમાં વેચવા જતા હતા. નામદેવ મહારાજના ચરિત્રમાં લખ્યું છે કે દરજીનું કામ કરતા. કોઈનું મફતનું લેવાની ઈચ્છા રાખતા નથી. જે બીજાનું મફતનું ખાય છે એની બુદ્ધિ બગડે છે. માનવ જેનું ખાય છે એને પોતાના પુણ્યમાંથી થોડોક અંશ આપવો પડે છે. કોઈનું મફતનું લેવાની ઈચ્છા રાખવી નહીં. પૈસા માટે પ્રવૃત્તિ કરજો. સંતો પણ પ્રવૃત્તિ કરતા હતા. અતિશય ભક્તિ વધ્યા પછી બધું છૂટી જાય છે. ફળ સોળાની પરિપક્વ થાય કે ઝાડને છોડે છે. ફળમાં કચાશ હોય ત્યાં સુધી ફળ ઝાડ ઉપર રહે છે. ફળમાં જરા પણ કચાશ ન રહે અને ફળ સોળાની પરિપક્વ થઈ જાય કે ઝાડ ઉપર રહી શકે જ નહીં. સંસાર વૃક્ષ છે. ભક્તિ જયારે પરિપૂર્ણ થાય છે ત્યારે જગતનો સંબંધ છૂટે છે. પ્રવૃત્તિ છૂટી જાય તો શું આશ્ચર્ય.